તો વરસાદી કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો। આશા રાખવામાં આવી રહી છે કે હજુ વરસાદ જતા પણ જે છે તે ખેડૂતોને નુકસાની કરાવતો ન જાય, પરંતુ હજુ પણ કોઈ સારા સમાચાર એટલા માટે નથી કારણ કે હજુ પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણે જણાવીએ કે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો આ જે રાજ્યનો નકશો છે તેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર તેમજ જૂનાગઢમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ બની શકે છે। અહીં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે ચોક્કસ એવું કહી શકાય કે આ જે વરસાદ જતા પણ મુશળધાર વરસી રહ્યો છે તેને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ખેડૂતોને ભારે નુકસાની સહન કરતા રાતા પાણી રોવાનો વારો આવે તેવી શક્યતાઓ છે। ફરી એકવાર જો કે કયા કયા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 ઓક્ટોબરે ખાસ કરીને વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ છે। તેને પગલે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એટલે કે આખો જ્યાં દરિયાઈ વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ। કચ્છમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જ્યારે કે મોરબીમાં પણ ભારે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ જ્યાં ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ મોટાભાગે વિદાય લઈ લેતો હોય છે અને હળવી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ લાગી રહ્યું છે કે હજુ પણ વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી।